न्यत्र कर्मणो यत्र यज्ञार्थात् कर्मणोऽन्यत्र यज्ञार्थात् कर्मणो यत्र यज्ञार्थात् कर्मणोऽन्यत्र यज्ञार्थात् कर्मणो यत्र लोकोऽयं कर्म बन्धन 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 तदर्थ कर्म कौन्तेय तदर्थ कर्म कौन्तेय तदर्थ कर्म कौन्तेय तदर्थ कर्म कौन्तेय मुक्त संग समाचर मुक्त संग समाचर मुक्त संग समाचर मुक्त संग समाचर तदर्थं कर्म कौन्तेय मुक्त संग समाचर तदर्थ कर्म कौन्तेय मुक्त संग समाचर यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धन तदर्थं कर्म कौन्तेय मुक्त संग समाचर यज्ञकर्मणो यत्र लोकोऽयं कर्म बन्धन तदर्थ कर्म कौन्तेय मुक्त संग समाचर यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धन तदर्थं कर्म कौन्तेय मुक्त संग समाचर यज्ञकर्मणो यत्र लोकोऽयं कर्म बन्धनं तदर्थ कर्म कौन्तेय मुक्त संग समाचर। હવે 10મું પાનું ફેરવી નાખજો सहयज्ञ प्रजा सृष्ट्वा 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 पुरोवाच प्रजापति पुरोवाच प्रजापति पुरोवाच प्रजापति पुरोवाच प्रजापति सहयज्ञ प्रजा सृष्ट्वा पुरोच्वास प्रजापति सहयज्ञ प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविष्यद्व अनेन प्रसविष्यमेष अनेन प्रसविद्यस्य अनेन प्रसविष्यमेष एष वोत्तिष्ठ कामदूत एष बोलવાનું સંધિ છૂટી પડે હાઈ एष सोऽवस्ति कामदूत एष वोत्तिष्ठ कामदूत एष वो विष्टच्च कामदूत एष वोत्तिष्ठ कामदूत अनेन प्रविविष्ट्येच एवं यो एवं वोत्तिष्ठ कामदूत अनेन प्रसविष्यद्व एष वोत्तिष्ठ कामदूत अनेन मेष वोत्तिष्ठ कामदूत सहयज्ञ प्रजा सृष्ट्वा पुरोवास प्रजापसि अनेन प्रसविष्ट
प्रसवित्य एष वोतिष्ठ कामधुक् सयज्ञा प्रजा सोष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रविश्य मेष वोतिष्ठ कामधुक्। એસ ઓલી સંધિ છૂટી પડે ને એટલે અને અક્ષરો એમાં જોડિયા વધારે છે આમાં. જોડીએ વધારે યજ્ઞાતા કર્મણો ન્યત્ર લોકોયં કર્મ બંધન તદર્થં કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર સહયજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિદ્યસ્સ મેષ વોતિષ્ઠ કામધુક્ એષ વોતિષ્ઠ કામધુક્ હરિ ઓમ। આજ પેલો છે ને પેલા દેવસુતં દેવં પંચચારુણમાર્દન દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। નારાયણં નમસ્તુત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે। યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ર લોકોયં કર્મ બંધન તદર્થં કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર મુક્ત સંગ સમાચર। શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને 161મો દિવસ। બુધવારે આપણે ત્રીજા અધ્યાયના 8મા શ્લોકને નમસ્કાર કર્યા, બરોબર ને? અને ગણેશ ચતુર્થીનો ઉત્સવનો પણ થોડોક આપણે વિચાર કર્યો। ભગવાન 10 દિવસ સુધી આપણા મોહલ્લામાં સોસાયટીમાં રહેવાના છે અને ચતુર્થીના દિવસે ભગવાન દરેક વાતે ગાતે બધાય લાવ્યા છે, તો એનો પણ આપણે વિચાર કર્યો। ગણપતિ બાપા મોરિયા મોરિયા, મોરિયા એટલે નમસ્કાર, બરોબર ને? ગણ અને પતિ બે શબ્દ, ગણ બેન છૂટું પડી। ગણ એટલે સમૂહ અને પતિ એટલે સમૂહનો પતિ એટલે નેતા। આપણી ભાષામાં કેવું હોય, નેતા છે તત્વવેતા, તત્વ એટલે ધાર્મિક નેતા, એમ તત્વવેતાને ધાર્મિક નેતા કહે છે। ગણપતિ એટલે સમૂહના પતિ એટલે કે નેતા, તે ગુણપતિ પણ હોવા જોઈએ। સમૂહનો જે નેતા હોય એ કેવો હોવો જોઈએ? ગુણપતિ। ગુણ એટલે એની અંદર ગુણોનો ભંડાર હોવો જોઈએ। તેથી એનું એ માથું શંકર ભગવાન ગણેશના ધડ ઉપર બેસાડી શકત, પણ એમ ન કરતાં હાથીનું મસ્તક શા માટે બેસાડ્યું? તો કે હાથીના જે કાંઈ ગુણો છે ને એ આપણે પુરાણકારો આ અર્થમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે। પુરાણમાં તો બધું આપણે એમ થાય કે આવું હોતું છે, તો ત્યાં જ બાજુમાં પડેલું જે મસ્તક હતું એ પાછું આવી રીતનું લગાડી ન દે। પણ અહીંયા શાસ્ત્રકારોને અને પૌરાણિકકારોને કહેવાનું છે કે નેતા અને તત્વવેતામાં કયા કયા ગુણો હોવા જોઈએ તે તેમના સ્વરૂપમાંથી પ્રદર્શિત થાય છે। ભગવાન ગણપતિને હાથીનું મસ્તક જે છે ને એ હાથીના મસ્તકના દરેક જે અંગો છે ને એ અંગોમાંથી આવી રીતના ગણપતિના ગુણોનું પ્રદર્શિત થાય છે। આ રીતે ગણપતિ પાસે બાહ્ય સૌંદર્ય ન હોય તો પણ આંતરિક સૌંદર્યનો વૈભવ છે। ઘણા લોકો એવો હોય કે બાહ્ય સૌંદર્ય ન હોય એની પાસે, પણ જ્ઞાનનો ભંડાર હોય, એની પાસે બેસી તો ઉઠવાનું મન થાય નહીં। સોક્રેટિસ એવો હતો, સોક્રેટિસનું નામ સાંભળ્યું ને? સોક્રેટિસની અંદર જ્ઞાનનો ભંડાર, આખી દુનિયાને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપવાનું કામ સોક્રેટિસે કર્યું। તો એનું જે શરીર હતું ને એ શરીર એકદમ બેઠો અષ્ટવક્રા જેવું હતું। કેવું?
અષ્ટવક્રને જેવું શરીર હતું ને એવું અહીંયા આવું હતું. કહેવાનો અર્થ કે અહીંયા ગણપતિનું શરીર જોયા પછી કઈ માને એમ થાય કે મને આવો પુત્ર જોઈએ. કોઈ માં ઈચ્છે જ નહીં ને. આવી રીતનો પુત્ર જન્મ થાય, બધા જ અંગો આવી રીતના અલગ અલગ ટાઈપના હોય, તો એવા પુત્રના જન્મથી માતાને આનંદ થતો નથી. પણ અહીંયા શાસ્ત્રકારો અને પુરાણકારોને આપણે સમજાવવાનું છે કે ગણપતિ એટલે ગુણ, ગુણના પતિ, એની પાસે ગુણનો ભંડાર છે. એનો આપણે વિચાર બુધવારે કરતા હતા. જે ભગવાન શિવજી હાથીનું મસ્તક ધડ પર બેસાડી શકે તે ગણેશનું પોતાનું માથું પાછું કેમ ન બેસાડી શકે? બેસાડી શકે. એ તો શક્તિ છે ભગવાન શિવજી. તો પુરાણો આપણને સમજાવે છે કે ગણપતિ એ તત્વજ્ઞાનના નેતા તેમજ તત્વવેતા છે. ગણપતિ આપણે શું સમજાવે છે? જેને સમાજનો નેતા થવાનું હોય, આધ્યાત્મિક નેતો થવાનું હોય કે સોસાયટી, એની પાસે કેવા ગુણો હોવા જોઈએ એનું વર્ણન આપણા પુરાણોની અંદર ગણપતિનું ચરિત્ર ચિત્રણ કરી અને શાસ્ત્રકારોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તત્વવેતા અને નેતા પાસે હાથીનું જ મસ્તક હોવું જોઈએ. સંકુચિત વૃત્તિનો માણસ મહાન નેતા કે તત્વવેતા થઈ શકતો નથી. એમ લોકપ્રિય થવાનું હોય તો સંકુચિત મન કોઈ પણ નેતાએ રાખવાનું નહીં. સંકુચિત મન રાખે તો એ નેતા સમાજનો નેતા કે તત્વવેતા થઈ શકતો નથી. મહાભારતનો અભ્યાસ કરશું તો આપણને ખબર પડશે કે કૃષ્ણ એ નેતા અને તત્વવેતા તરીકે લોકપ્રિય છે. બરાબર ને? કૃષ્ણ ભગવાન કેવા હતા? ખરા નેતા. આપણે ખરેખર મહાભારતનો અભ્યાસ કરી તો ખબર પડે કે કૃષ્ણ એ કાળની અંદર દુનિયા માત્રના નેતા હતા. શા માટે? નાનકડા ઘણા બધા પ્રસંગ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા સ્કંદનો જો આપણે અભ્યાસ કરીને તો એમાં ભગવાનની આખી લીલાઓનું વર્ણન વેદવ્યાસે કર્યું છે. બરાબર ને? તો એની અંદર ઘણી બધી લીલાઓ છે. એનો વિચાર આપણે જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત વાંચતા હતા ત્યારે ઘણા બધા પ્રસંગો એના આવ્યા હતા. એમાં એક પ્રસંગ આપણે ખાસ હૃદય સ્પર્શી જાય એવો પ્રસંગ છે કે બધા જ બાળકોએ નક્કી કર્યું કે આજે આપણે ગીલી દંડે રમવાનું, દડે રમવાનું. નાની નાની રમતો અલગ અલગ ટાઈપની ગીલી દંડા છે, દડા બધે રમો. અને બધાએ અહીંયા શું કહેવાય, બધા જ ભેગા થયા ગોવાળિયા. એ કે આપણે બધા નિયમો નક્કી કરી લઈએ. અને એમાં નિયમ એક નક્કી થયો કે ભાઈ જે ગેડી દડે રમતો હોય અને એના હાથથી દડો ગમે ત્યાં આડો અવળો જાય, ગમે ત્યાં આડો અવળો જાય તો લાવવાનો એને નેતાને તત્વવેતા કેવા હોય છે. મહાભારતની અંદર અહીંયા કૃષ્ણનું ચરિત્ર સમજાવીને અહીંયા વેદવ્યાસે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને બધા નિયમો નક્કી થયા અને ભગવાનને થયું કે કાંઈ વાંધો નહીં, આપણે જરીક રમત તો કરી. એમ કરીને દડાને ઉછાળ્યો અને સીધો યમુનાના ધરામાં, યમુનાના ધરામાં દડો પડ્યો. એટલે બધા જે ગોવળિયા હતા ને એ તો મીંડા ભાગવા અને ગોકુળમાં જઈને સમાચાર આપ્યા કે ભાઈ કૃષ્ણ આવી રીતના દડાની પાછળ યમુનાના ધરામાં કૂદ્યા. તો જે બહેનો, જે ભાઈઓ જે કાંઈ કામ કરતા હતા ને એ બધું એણે એવો વિચાર ન કર્યો કે આ રોટલી એક સડે છે ને અને પછી સડવીને ગેસ થાળીને પછી જાઓ. કોઈ એમ કે નાના એક આસો દોવાનો રહી ગયો છે એ દોવાઈ જાય પછી જાઓ, કે નાના થોડીક ગાયને નીરવાનું બાકી રહી ગયું છે ને, એવું કોઈ વિચાર કર્યું? શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં વેદવ્યાસ લખે છે કે કૃષ્ણ જ્યારે યમુનાના ધરામાં પડ્યા અને ગોકુળમાં જ્યારે એને આવી રીતના વાયુ વેગે જ્યારે સમાચાર મળ્યા ને ત્યારે બધા પોતપોતાનું કામ હાથમાં જ્યાં અને જેવી રીતનું હતું ને એ મૂકીને દોડ્યા. એનો અર્થ શું થયો? નેતા આવો હોવો, નેતા ઉપર આટલો હૃદયનો પ્રેમ કે અમારો નેતા આવી રીતનો પડ્યો છે ને એ યમુનામાં તો આવો કાળી નાગરે છે, એટલે અમારા નેતાનું શું થાય? કેવળ કે નેતાને તત્વવેતા કેવા હોય એ ભાગવતની અંદર વેદવ્યાસે સમજાવ્યું છે. તેથી ગણપતિનો જે ઉત્સવ છે ને એ ગણપતિનો ઉત્સવ આપણે આ સમજાવે છે કે નેતાને તત્વવેતા જો થવાનું હોય તો ગુણપતિ, ગુણ જે બધા ગણપતિના જે ગુણો છે ને એ લાવી અને પછી જો નેતા થાય તો એની સુગંધ કાંઈક ઓર આવે. એનો વિચાર આપણે બુધવારે કરતા હતા. બીજી વાત, તેના અનેક ઉદાહરણો ભાગવતમાં વ્યાસે ચિત્રા છે. કાલીનાગ દમનનો પ્રસંગ બધા જ કામ છોડીને આવ્યા છે. એક તત્વવેતા તરીકે ભગવાન અર્જુનને ગીતાની અંદર પણ માર્ગદર્શન આપે. ભગવાન માર્ગદર્શન કોને આપે છે? અર્જુનને. કેવા છે? તો કે તત્વવેતા છે. અને તત્વવેતાને નેતા કેવો હોય
એ કૃષ્ણ ચરિત્ર ઉપરથી આપણે ખબર પડે છે. જ્યાં જ્યાં અર્જુન અટવાય છે, જ્યાં જ્યાં પ્રશ્ન પૂછે છે, ભગવાન એને તાત્વિક અર્થ સમજાવે છે, કેવો તત્વથી બૌદ્ધિકપૂર્વક સમજાવી અને એના પ્રશ્નનું નિરાકરણ કરે છે. એટલે તત્વવેતા કેવો, તો કે ભગવાન કૃષ્ણ જેવો છે. અહીંયા પણ આ જ શ્લોકની અંદર 9મા શ્લોકમાં ભગવાન આપને આ જ વાત કંઈક કહેવા માગે છે. કહેવાનું બધું અર્જુનને છે, પણ આખી માનવ જાતને ધ્યાનમાં રાખી અને ભગવાને આ 9મા શ્લોક, 3જા અધ્યાયના 9મા શ્લોકમાં સુંદર મજાની ભગવાન વાત કરે છે. શું કહે છે કે નિષ્કામ ભાવ, એટલે કે પાછલા શ્લોકમાં ભગવાને કર્મ કર્યા વિના શરીર નિર્વાહ પણ નહીં થાય. એ પાછળના શ્લોકમાં કીધું કે કર્મ કર્યા વગર માણસનો જીવન નિર્વાહ પણ ચાલવાનો નથી, એની વાત કરી. આથી સિદ્ધ થાય છે કે કર્મ કરવું બહુ જ આવશ્યક છે. આ શ્લોકથી એક સાબિત થઈ ગયું કે કર્મ કર્યા વગર માણસની આજીવિકા કે નિર્વાહ થઈ શકતો નથી. એ આ 8મા શ્લોકમાં નક્કી જ થઈ ગયું કે કર્મ કર્યા વગર માણસનો જીવન નિર્વાહ કે ઉદર ભરણ પોષણ થઈ શકવાનો નથી. આ સિદ્ધાંત 8મા શ્લોકમાં પાકો થઈ ગયો. પરંતુ કર્મ કરવાથી તો મનુષ્ય બંધાઈ જાય છે. કર્મ કરે એટલે મનુષ્ય બંધાઈ જાય, 100% બંધાય. તો અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન, તમે મને કર્મ કરવાની જે વાત કરો છો એ બરોબર છે, પણ કર્મ તો માણસને બાંધી નાખે છે. કર્મથી માણસ જો બંધાઈ જતો હોય તો એનો ઉકેલ શું છે? એના એ જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન તમે મને આપો. એટલે ભગવાન 9મા શ્લોકની અંદર અર્જુનનો જે પ્રશ્ન હતો ને કે કર્મ કરવાથી માણસ બંધાઈ જાય, હાલો તમે એમ કહો છો કે કર્મ કર્યા વગર ઉદર ભરણ કોઈનું થવાનું નથી, હાલો હું ઉદર ભરણ કરવાનો પ્રયત્ન કરું, એટલે એમાં દોષ તો આવવાનો છે. એ દોષ જો આવે તો એના ઉકેલ માટે અથવા એના અહીંયા નિકાલ માટે શું કરવાનું? આવો પ્રશ્ન અર્જુન ભગવાનને પૂછે છે. તેથી કે કર્મથી માણસ બંધાઈ જાય છે. કર્મણા બધ્યતે જંતુ એટલે જીવ કર્મથી બંધાઈ જાય છે. તો ભગવાન મારે શું કરવાનું? ભગવાન અંતર્યામી છે. અંતર્યામી રીતે ભગવાને અર્જુનના મનની વાત જાણી લીધી કે કર્મ કરવાની વાત તો આ કરે છે, પણ કર્મ કરવાથી બંધાઈ જાય તો મુક્તિ મળે નહીં. તો હવે મારે શું કરવું? એક બાજુ કર્મ કરવાની વાત કરો છો અને કર્મ કરીએ એટલે માણસ બંધાઈ જાય, અને બંધાઈ જાય એટલે મુક્તિ મળતી નથી. મારે તો મુક્તિ જોઈ છે, મારે તો મોક્ષ જોઈ છે, મારે તો આવી રીતે તમારી પાસેથી આવી રીતની વાતો. ત્યારે ભગવાન બહુ સરસ આ 9મા શ્લોકમાં એને સમજાવે છે કે કર્મ કર્યા છતાં પણ માણસ બંધાતો નથી ને. હે અર્જુન, એવો એક રસ્તો હું તને બતાવું. તારી વાત બરોબર છે, કર્મ કરે એટલે 100% બંધાઈને સંસારના કરે, વ્યવહારના કરે, અધ્યાત્મના કોઈ પણ કર્મ કરે એટલે માણસ બંધાઈ જવાનો એ પાકું છે. તેથી ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, તારા મનનો જે પ્રશ્ન છે કર્મ કરી તો બંધાઈ જાય, તો એના ઉકેલ માટે હું તને એમ કરીને ભગવાન 9મા શ્લોકમાં કર્મ કર્યા છતાંય માણસ બંધાતો નથી ને એવી વાત ભગવાન 9મા શ્લોકની અંદર અહીંયા અર્જુનને સમજાવે છે. પરંતુ કર્મ કરવાથી તો મનુષ્ય બંધાય છે. કર્મણા બંધ્યતે જંતુ, તો પછી મનુષ્ય બંધનથી છૂટવા માટે શું કરવું જોઈએ તેને ભગવાન આ 9મા શ્લોકમાં સમજે છે. કર્મ કરી પણ છતાંય બંધાઈ ને આવું કાંઈ હોય તો કર્મ કરી શકાય, નકર તો કર્મ કરી એટલે બંધાઈ તો જાય, એ તો પાકું જ છે. એટલે અર્જુનનો પ્રશ્ન બહુ સરસ હતો, એનો જવાબ ભગવાન અહીંયા 9મા શ્લોકની અંદર આપ્યો. ભગવાન શું કહે છે? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગા સમાચર. બંધન અને મુક્તાસર 2 શબ્દ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યા છે. યજ્ઞાર્થાત એટલે યજ્ઞ કર્તવ્ય પાલન માટે કરવામાં આવતા, પછી અન્યત્ર એટલે બીજા પોતાના માટે કરવામાં આવતા કર્મોમાં લાગેલો, અયમ એટલે આ, લોક એટલે મનુષ્ય સમુદાય, કર્મ બંધન કર્મોથી બંધાઈ જાય છે. લૌકિક કર્મ કોઈ પણ પ્રકારનું સામાજિક કરે, લૌકિક કરે તો એમાંથી માણસ બંધાઈ જાય છે. કૌંતેય એટલે હે કુંતી નંદન, તું મુક્ત સંગ આસક્તિ વિનાનો થઈને તદર્થમ
તે યજ્ઞ નિમિત્તે જ કર્તવ્ય કર્મ કર. સમાચાર એટલે કર એમ. શું કે છે આ બહુ આ કર્મ કરે એટલે માણસ બંધાવાનો એ પાકું છે. એટલે ભગવાન એનો ઉકેલ આમાં આપે. શું કે છે કે હે અર્જુન, યજ્ઞ કર્તવ્ય કર્મ માટે કરવામાં આવતા કર્મોથી બીજા પોતાના માટે કરવામાં આવતા કર્મોમાં લાગેલા આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે કુંતી નંદન, તું અનાસક્ત એટલે આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ કર્તવ્ય કર્મ કર, તો તને બંધન લાગશે. આ યજ્ઞની વાત અહીં ભગવાન યજ્ઞાર્થ જો કર્મ તું કર તો તને બંધન લાગશે નહીં. તેથી અહીં કહે છે કે અન્ય કર્મોમાં લાગેલા મનુષ્ય કર્મોમાં દ્વારા બંધાય છે. માટે હે અર્જુન, અનાસક્ત રહિત થઈને પરમેશ્વર નિમિત્ત થઈ કર્મનું સારી રીતે તું આચરણ નિમિત્ત બની જા. બાકી કર્મ કરી એટલે બંધન તો આવવાનું છે, પણ યજ્ઞાર્થ કર્મની વાત ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે. ભગવાને 3જા અધ્યાયના 8મા શ્લોકમાં સમજાવ્યું કે નિયતમ કુરુ કર્મત્વ. અર્જુન, તું નિયત કર્મો કરતો જા. કોને નિયત કરેલું? તો કે ભગવાને જે નિયત કરેલું જે કર્મ છે શાસ્ત્રમાં, એ માણસ જો કરતો જાય તો માણસને બંધન લાગતું નથી. ભગવાને કરેલ અને કહેલું એટલે કે નિયત કર્મ, ભગવાને નિયત કરેલું કર્મ મારે કરવું છે. માણસની આ દ્રષ્ટિ હશે તો જ પિતૃ ઋણમાંથી મુક્ત થશે. 3 ઋણમાંથી માણસે મનુષ્ય જન્મ આવ્યા પછી અહીંયા ભાગવત પણ કહે છે, મહાભારતની અંદર પણ આ વર્ણન છે, અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપને આ વાત સમજાવે છે. કોઈ પણ જીવ જ્યારે આ જગતમાં આવે છે ત્યારે ઋણ ઘણા છે, પણ 3 ઋણ ખૂબ જ અગત્યના છે. જે પિતાએ મને જન્મ આપ્યો એટલે પિતાનું ઋણ માણસે ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જન્મા પછી મને જે ઋષિઓ પાસેથી સંસ્કારો, શિક્ષણ, જે કાંઈ વિદ્યા મળીને, એટલે બીજું ઋણ છે સંસ્કૃતિનું, અને એક ઋણ છે ભગવાનનું, કે જે ભગવાને મને માણસ બનાવ્યો, જે વિચારો મને ઋષિઓએ આપ્યો, જે જન્મ મને મારા મા બાપે આપ્યો છે, આ 3 ઋણમાંથી મુક્ત થવા માટે અહીંયા યજ્ઞ માણસે કરવો. જો યજ્ઞ જો કરે તો 3 ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પિતૃ ઋણ, ઋષિ ઋણ અને ભગવાનનું ઋણ. એટલે દેવ ઋણમાંથી મુક્ત થવાનો ભગવાને ઉપાય બતાવ્યો છે. નહીં તે 3 ઋણમાંથી મુક્ત થવાય નહીં. ગમે તેટલો પ્રયત્ન કરે પણ અહીંયા એક સરસ મજાનો ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન બતાવ્યો છે. શું કહેવાય, મહાભારતની અંદર અને ભાગવતની અંદર, ખાસ તો ભાગવતની અંદર જે વખતે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, દ્વારકાની અંદર ભગવાન સ્થિર થયા, તો ભગવાન એક દી કહે છે, ભાઈ ગ્રહણ, આપણે વાત થઈ ને કે આ ગ્રહણ અત્યારે થોડા 2-4 મહિના માટે આપણે હવે દ્વારકામાં રહેવું નથી. બધા યાદવોને લઈ અને ભગવાન કુરુક્ષેત્રની અંદર આવે છે. કુરુક્ષેત્રમાં ભગવાન આવ્યા એટલે બધા ઋષિઓ અને સંતો, મહાપુરુષો એ કાળમાં જે હતા ને, એને બધાને ખબર પડી કે દ્વારકા છોડીને ભગવાન અહીંયા કુરુક્ષેત્રમાં યાદવો સાથે, વસુદેવની સાથે આવેલા છે. તેથી બધા ઋષિ મુનિઓ, દેવર્ષિ નારદ સહિત બધા કુરુક્ષેત્રમાં ઘણા સમય સુધી ત્યાં રહે છે. ઘણો સમય ત્યાં વીતી ગયો અને વીતા પછી અલગ પ્રકારની અલગ અલગ વાતો બધી ત્યાં કરવામાં આવી હતી. ઋષિઓ આવ્યા હતા, રોજ રાત્રિ સભા થાય. દેવર્ષિ નારદ પણ જ્યારે અહીંયા વસુદેવ પ્રશ્ન પૂછે ત્યારે એને યોગ્ય માર્ગદર્શન આપતા હતા. એ વખતે કૃષ્ણના પિતા કોણ? વસુદેવે એક પ્રશ્ન ઊભો કર્યો છે કે મારે અત્યારે અહીંયાથી આ બધું ત્યાગ કરી અને હવે મારે અહીંયા હિમાલયમાં જઈને તપસ્યા કરવાની છે, તો એના માટે તમે યોગ્ય માર્ગદર્શન આપો. ત્યારે નારદ કહે છે કે હજી તમે એક ઋણમાંથી મુક્ત થયા નથી. તમે 2 ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા છો. તમે કૃષ્ણ અને બલરામને જન્મ આપ્યો એટલે પિતૃ ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા. પછી અમારા જેવા સંતો, મહાપુરુષો, ઋષિઓ જ્યારે દ્વારકામાં આવતા ને ત્યારે તેને સંભાળવા માટે તમે જબરજસ્ત પ્રયત્ન કરતા હતા. એટલે ઋષિના ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા છો, પણ હજી ભગવાનનું ઋણ તમારા ઉપર છે. એ ઋણમાંથી જ્યાં સુધી મુક્ત ન થાવ ત્યાં સુધી તમને સંન્યાસ લેવાનો કે આ દ્વારકા છોડીને જવાનો કોઈ અધિકાર નથી. ત્યારે અહીંયા વસુદેવ કહે છે તો હું કરવું જોઈએ?
અને એ વખતે યજ્ઞની વાત કરે છે કે તમે એક યજ્ઞ કરો ને એટલે ભગવાનના ઋણમાંથી તમે મુક્ત થઈ જશો. ભગવાનના ઋણમાંથી જો મુક્ત થવાનું હોય, કોણ આવ્યું છે, જો મુક્ત થવાનું હોય તો યજ્ઞ કરવો પડે એમ અહીંયા નારદ સલાહ આપે છે. અને પછી યજ્ઞ થાય છે ને પછી આ 3 ઋણમાંથી મુક્ત થયા પછી જ અહીંયા શું કહેવાય સંન્યાસી ધારણ કરી અને વસુદેવ તપસ્યા કરવા માટે કહેવાનો અર્થ ભાગવતની અંદર પણ વેદવ્યાસે કીધું ને પરીક્ષિતે પણ આ જ પ્રશ્ન અહીંયા કોને સુખદેવજીને પૂછેલો છે. એ ઘેર જઈને ભાગવત ખોલીને વાંચો. કહેવાનો અર્થ કે માણસે 3 ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને મને મનુષ્ય બનાવ્યો છે, જેણે મને જન્મ આપ્યો છે, એના ઋણમાંથી મુક્ત થવા માટે મારે લગ્ન કરી અને મારે પણ આવી રીતના બાળકનો જન્મ આપીને પિતાના ઋણમાંથી મુક્ત થવું જોઈએ. જે ઋષિઓએ અમને સંસ્કાર આપ્યા, જે ઋષિએ અમારા માટે રાત દિવસ મહેનત કરી અને અમને સુંદર મજાની વાતો સમજાવી છે, એના ઋણમાંથી શું કહેવાય મુક્ત થવા માટે પણ માણસે કર્મ કરવા. અહીંયા ભગવાનના ઋણમાંથી મુક્ત થવું એટલે યજ્ઞ. તેથી ભગવાને અહીંયા 8 શ્લોકની અંદર આપણે 9 થી શરૂઆત કરીને 9, 10, 11, 12, 13, 14, 15 ને 16 શ્લોક સુધી આ યજ્ઞ પ્રકરણ આખું ઘેરે ગીતા એ 8 જે શ્લોક છે ને એ આખા યજ્ઞના છે. બરાબર, યજ્ઞનું મહત્વ, યજ્ઞ શા માટે, કેવી રીતનું બધું કરવું ને એ 8 શ્લોકની અંદર અહીંયા ભગવાને બરોબર અર્જુનને સમજાવ્યું છે. તેથી આ શ્લોકમાં યજ્ઞનું વર્ણન છે. આજે પણ આપણે યજ્ઞ એટલે શું, યજ્ઞ કોને કહેવાય, યજ્ઞ શા માટે કરવું જોઈએ, યજ્ઞની વિધિ કઈ છે અથવા યજ્ઞ કેવી રીતનો ગૃહસ્થી માણસ કરી શકે એની વાતો ભગવાને બહુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી પિતૃ ઋણ, ઋષિ ઋણ અને ભગવાનનું ઋણ એટલે દેવ ઋણમાંથી મુક્ત થવાનો ભગવાને ઉપાય બતાવ્યો છે. નહીંતર 3 ઋણમાંથી મુક્ત થવાય નહીં. હમણાં જ 2 દિવસ પહેલાં ઋષિ પંચમી ગઈ ને એ શું છે ભાઈ, ઋષિના ઋણમાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ એક દિવસ 365 દિવસમાં એક દિવસ એવો રાખ્યો કે જેના ઋષિના ઋણમાંથી મુક્ત થવા માટે આપણા પિતૃઓ જ્યાં ગયા છે ત્યાં, અને જે ઋષિ આપણા માટે રાત દિવસ પ્રયત્ન કરીને સંસ્કાર આપી અને સમાજમાં અડીખમ ઊભા રાખવાનો પ્રયત્ન કર્યો છે, એવા ઋષિઓને યાદ કરવા માટે ઋષિ પંચમી છે. પણ ઋષિ પંચમીની આપણે રખ કરી નાખ્યું. ઘણા કે બાપાની રખ કેદી છે, હવે ક્યાં સુધી વહી ગયા, આપણે શબ્દને કેવા કરી નાખ્યા. હકીકતે એનો ઓરિજિનલ શબ્દ છે ઋષિ પંચમી, બરોબર. પણ આપણે કહીએ બાપાની રખ કેદી છે, બાપાની રખ તો મર્યા ત્યાર રખ તો થઈ ગઈ છે. કહેવાનો અર્થ કે આ ઋષિના ઋણ માથે શાસ્ત્રકારોએ છૂટવા માટે એક દિવસ ઋષિનું ચિંતન કરવું જોઈએ. એટલે 3 પ્રકારના ઋષિ કેવા, આપણું ભાવગીત છે ને, ક્યું ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવ ઋષિ થઈ સૌના દિલડા હલાવજે, બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. રાજ ઋષિ, દેવ ઋષિ અને બ્રહ્મ ઋષિ, આ 3 ઋષિનું વર્ણન આપણા શાસ્ત્રકારો કરે છે. તેથી બ્રહ્મ ઋષિ, દેવ ઋષિ અને આવી રીતના રાજર્ષિ, આ 3 પ્રકારના ઋષિઓ આ ધરતી ઉપર થઈ ગયા છે. એના ઋણમાંથી મુક્ત થવા માટે એક દિવસ શાસ્ત્રકારોએ રાખી દીધો છે. તેથી આપણે ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પંચમીની વ્રત ભારતીય સંસ્કૃતિએ માનવ માત્રને કરવાનું કહ્યું છે. સપ્તર્ષિઓનું પૂજન તે દિવસે કરવાનું છે. કેવા, પાંચમને દિવસે 7 ઋષિ, એટલે ઋષિઓ તો ઘણા બધા છે. હમણાં એક લિસ્ટ લઈને બેઠો હતો ને તો 240 ઋષિઓનું લિસ્ટ હાથમાં આવ્યું. કેટલું ભારતની, એમાં તો ઘણા જે અજ્ઞાત છે, પણ 240 તો જ્ઞાત આપણા હોય એવા 240 ઋષિઓનું લિસ્ટ હમણાં મારી પાસે એક ભાઈએ મને આપ્યું. મને કે આટલા ઋષિ ભારતમાંથી આવી. કહેવાનો અર્થ કે સપ્તર્ષિઓનું પૂજન, એના બધાના જે પ્રતિનિધિ હોય ને પછી એનું અમુક વર્ણન થાય. તેથી આપણા સપ્તર્ષિઓનું પૂજન આ ઋષિ પંચમીના દિવસે કરવા જોઈએ. તેમને યાદ કરવાનો અને તેમણે કરેલા સિદ્ધાંતો
જીવનમાં લાવવાનો સંકલ્પ કરવાનો દિવસ એટલે ઋષિ પંચમીનો દિવસ. ઋષિઓને યાદ કરવાના, એને જે આપણા માટે જે આપણા માટે કાંઈક કર્યું છે ને એ કરેલી વાતોને યાદ કરવાનો દિવસ છે. ઋષિ તો સ્ત્રી પુરુષ બધાના છે, તેથી સૌએ તેની પૂજા કરી અને કૃતકૃત્ય થવાનું. ઋષિ કોના છે ભાઈ? બધાના. એ બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ હોય તો બધાના ઋષિ છે. ઋષિએ માનવને ખરા અર્થમાં માનવ બનાવ્યો છે. ઋષિએ માનવને જીવન સમજાવ્યું છે, માનવ જીવન આપ્યું છે. માનવી જીવનમાં ઋષિઓએ સંસ્કારોની પ્રતિષ્ઠા કરીને દેવત્વ પ્રગટાવ્યું છે. ઋષિ પંચમીના દિવસે માનવે સપ્તર્ષિઓનું ભાવપૂર્વક સ્મરણ કરી અને ઋષિઓને યાદ કરીને એનું નમસ્કાર કરવા જોઈએ. ઋષિ પંચમીના દિવસે અંતઃકરણપૂર્વક ઋષિને નમસ્કાર કરી દિલના વિશુદ્ધ ભાવથી તેમનું પૂજન કરવામાં આવે છે. તેથી બધાને કદાચ આપણે પૂજી ન શકીએ, યાદ પણ ન હોય, પણ એના પ્રતિનિધિ તરીકે શાસ્ત્રકારોએ 7 ઋષિનું વર્ણન કર્યું છે. કયા 7 ઋષિ? કશ્યપત્રી ભરદ્વાજો, લખ્યું બહુ પણ, કશ્યપત્રી ભરદ્વાજો વિશ્વામિત્ર ચ ગૌતમ જમદગ્નિ વસિષ્ઠ સપ્તેતા ઋષય સ્મૃતા. આ 7 ઋષિઓનું હંમેશા માણસે સ્મરણ કરવું જોઈએ. જે અમારા માટે ઘસાઈ ગયા, જેણે અમને સંસ્કાર આપવાનું, જેણે સિંચન કર્યું છે, એવા સપ્તર્ષિઓને યાદ કરવા માટે એક દિવસ આપણા શાસ્ત્રકારોએ રાખી દીધું. એને આપણે ઋષિ પંચમી કહીએ છીએ. કશ્યપ આખી બધી પરશુરામને કીધું કે કાંઈ વાંધો નહીં, આ પૃથ્વી મેં જીતી લીધી છે, બરોબર ને? એટલે કશ્યપને દાનમાં આપી કે નહીં? કોણે? પરશુરામે બધા ક્ષત્રિયોને, આપણે બધાને ખબર છે, કંઠસ્થાન આપ્યું. અને જે ઉન્મત્ત થયેલા જે ક્ષત્રિયો હતા ને, એ ઘણા બધા ક્ષત્રિયોને આવી રીતના હણી નાખ્યા અને પૃથ્વીનું આખું રાજ્ય પરશુરામની પાસે આવી જાય છે. પછી હાહાકાર મચી ગયો અને પછી અહીંયા ઘણા બધા ક્ષત્રિયો અહીંયા કશ્યપના આશ્રમમાં આવીને કહે છે કે તમારા શિષ્યએ હાહાકાર મચાવી દીધો છે, કે મારો શિષ્ય કોઈ દિવસ આવી રીતનું વિચારા વગરનું પગલું ભરે નહીં, પણ તમે કાંઈક ડાપણ કર્યું હોય તો જ મારો શિષ્ય, તમે કહો છો કે તમારો શિષ્ય એ કે આવી રીતનો 12 વર્ષ સુધી હિમાલયમાં તપસ્યા કરવા જાય છે. એક કૃતવર્મ નામનો જે માણસને એને કહી રાખ્યું કે 12 વર્ષ પૂરા થાય ને એટલે પાછો સમાધિમાંથી તપમાંથી મને ઊભો કરીએ. અને આ કૃતવર્મા વારખેલે 12 વર્ષ પૂરા થાય અને હિમાલયમાં જઈને પરશુરામને કહે ઉઠો, હવે 12 વર્ષ પૂરા થઈ ગયા. એ બધા ક્ષત્રિયોને નાશ કરી નાખે. એટલે આવો હાહાકાર મચી ગયો ને ત્યારે બધા ક્ષત્રિયો ભેગા થઈને અહીં કોની પાસે જાય છે? કશ્યપ ઋષિ પાસે, કારણ કે એના ગુરુ હતા પરશુરામના, અને બધી જ વાત કરે છે. અને પછી કે મારો દીકરો કોઈ દિવસ આવી રીતનું ખોટું પગલું ભરે નહીં, પણ કે હા છે જ, પણ કે તમે કંઈક કર્યું છે. પણ શું કર્યું એને ઘણીવાર ઋષિઓના જે આશ્રમો હતા ને એ ઉજ્જડ કરવાનું કામ આ રાજર્ષિઓ કીધું. કેવા? ઋષિઓને જીવવા માટે ક્યાંય જગ્યા રાખી નહીં. અને પછી પરશુરામ જેવા મહાપુરુષ આવ્યા, એને ખબર પડી કે આ તો બધા રાજાને શું કહેવાય, સત્તા અને સંપત્તિ હાથમાં આવી છે ને, એટલે આ બધા રાજા ઉન્મત્ત થયા છે. એમ કરી અને પછી હાથમાં ફરસું લીધું, નકર લેવું હાથમાં ફરસું, બધા રાજાને કંઠસ્નાન આપ્યું જ નહીં. કહેવાનો અર્થ કે આવી રીતના પરશુરામ જેવા ઋષિ છે એના હાથમાં આખી પૃથ્વીનું રાજ્ય આવ્યું. અને કશ્યપ ત્યાં જઈને કે બેટા તું આવું કરે છે? એ કે બોલો ગુરુદેવ શું કરવાનું છે? તો કે કાંઈ નહીં, તો તું તારે મને આવ્યો છો એટલે કાંઈક તારે મને દક્ષિણા તો આપવી જોઈએ કે નહીં? એટલે કે હા, હું તમને શું દક્ષિણા આપું? દક્ષિણા કે મારે નક્કી કરવાની હોય છે, તારે મને હું આપવાનું. તું જે પૃથ્વી ઉપર રહેશો ને એ પૃથ્વીનું દાન તું મને કરી. અને કરી દીધું. કશ્યપને આખું પરશુરામે બધી જ પૃથ્વીનું દાન કરી. આવા ઋષિઓ આ જગતની અંદર આવ્યા છે. એમાં તો કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, આ મહાન જે ઋષિઓ આવ્યા છે ને, એક ઋષિનો જો આપણે વિચાર કરીને તો ઋષિઓએ ઘણું બધું કામ કર્યું. પોતે ઘસાઈ ગયા, પોતે ખલાસ થઈ ગયા, અને જરૂર પડે તો પોતાનો પ્રાણ તજીને એમાંથી હાડકાં બનાવીને દેવોને કે આમાંથી શસ્ત્ર બનાવો અને તમે અસુરોને ખલાસ. પ્રાણ આપવાની જરૂર પડે
તો પ્રાણ આપવા માટે ઋષિઓએ પણ આવી રીતનો પ્રયત્ન કર્યો છે. અને એ ઋષિઓને યાદ કરવાનો દિવસ એટલે ભાદરવા સુદ પાંચમ આપણે એને ઋષિ પંચમી કહીએ છીએ. પણ અત્યારે ઘણું બધું પરિવર્તન આવ્યું. ખાવો પીવો ને જે કાંઈ હોય ને થોડું ઘણું કરો ને પછી કોઈ ઋષિને યાદ કરતા નથી. એટલે કહેવાનો અર્થ કે આવા કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ 7 ઋષિઓને માણસે રોજ નમસ્કાર કરીને યાદ કરવા જોઈએ. એમ કે ઋષતિ ગસતિ સંસાર પારમ ઇતિ ઋષિ. આમ શાસ્ત્રમાં એક બહુ સરસ વાક્ય લખ્યું છે. શું લખ્યું છે? ઋષતિ ગસતિ સંસાર પારમ ઇતિ ઋષિ. સંસારની આ પાર એટલે આપણે જે સંસારમાં જીવી છીએ તે, અને મૃત્યુ પછી જે આપણે જગત છોડીને જવાના છીએ બીજે પાર, એ બંનેનું માર્ગદર્શન યોગ્ય રીતે આપવાનો પ્રયત્ન કરે એને ઋષિ કહેવામાં. ખાલી સ્વર્ગની વાતો બતાવે એટલું નહીં. ના તમે મરો એટલે સ્વર્ગ તમને મળશે, તમે એકાદી કથા કરો અથવા મારા પગમાં થોડાક પૈસા ધરી ગયો એટલે તમારા બાપને સ્વર્ગ. ખાલી સ્વર્ગની વાત કહેવાવાળો ઋષિ હોતો. ઈ લોક અને પરલોક, ઈ લોકમાં માણસ હસતો રમતો કિલોલ કરતો પરિવાર સાથે કુટુંબ સાથે વ્યવહાર કે ધંધાને નોકરી કેવી રીતનો જીવી શકે, હસતો રમતો 100 વર્ષ કેવી રીતના પૂરા કરે, એનું જે માર્ગદર્શન આ જગતની અંદર જ્યાં સુધી એની અંદર પ્રાણ છે ત્યાં સુધી માર્ગદર્શન જે આપે છે તે, અને મૃત્યુ પછી જ્યાં એને સરસ મજાનું પરમધામ જે મળવાનું છે ને, આ બંને વાતો જે સમજાવે ને એને કહેવાય. ખાલી એ લોકનું નહીં, ઘણા ભોગની વાત સમજાવે. ભાઈ જગતમાં બીજું કાંઈ ખાવા પીવો ને મજા કરો, કમાવો, જેટલું બને એટલું વધારે, કારણ કે મનુષ્ય જન્મ પાછો મળવાનો. ઘણા લોકોનું આવું તત્વજ્ઞાન ને આવા વિચારો સમાજની અંદર, એની વચ્ચે રુચિ કહેશે બંને વસ્તુની જરૂર છે. આ જગતની અંદર હું જે પરિવાર સાથે રહું છું, કુટુંબ સાથે રહું છું, જે વ્યવહાર કરું છું, જે ધંધો નોકરી કરી અને બોસની સાથે ઓફિસમાં નોકરી, જે કાંઈ મારે બધાની સાથે મારો કેવી રીતનો વ્યવહાર હોવો જોઈએ ને એ ઋષિ આપણે સારી રીતે સમજાવે છે. અહીંયા આ જગતની અંદર કેમ રહેવું તેની વાત, અને મૃત્યુ પછી પરલોકની અંદર સ્વર્ગ કેવી રીતનું મળે આ બંને વાતો, ઈ લોક અને પરલોક બંનેના જે સંસ્કારોને સિંચન કરે એને ઋષિ કહેવામાં આવે છે. ઘણા પરલોકની જ વાત કરતા હોય, તારે બેટા કાંઈ કરવાનું નથી, તને પરલોક મળી જાય, એમ પરલોક એમ મળતું એને ઋષિ ન કહેવાય એમ. તેથી કહે છે ઋષતિ ગસતિ સંસાર પારમ ઇતા ઋષિ. એવી ઋષિની વ્યાખ્યા છે. ઋષિની આંખ સામે સંસારના ઈલોક અને પરલોકનું સ્પષ્ટ દર્શન છે. હું ઋષિ જ્યારે સમાજમાં ફરતા હોય ને ત્યારે ઈ લોકમાં કોને કેવી રીતની અગવડ, કેવી રીતનું કોને ક્યાં લઈ જાઓ, આ બધી જ વાતો એની આંખની સામે ફરતી હોય છે. ઈ લોક સામે એટલે કે ઈ લોક અને પરલોકનું સ્પષ્ટ દર્શન ઋષિના મનમાં હોય છે. ઋષિ માનવનો સાચો આપ્તજન છે. તેથી વર્ષમાં એક વખત ભાદરવા સુદ પાંચમને દિવસે ઋષિઓનું તર્પણ, ઋષિઓને યાદ કરવાના, ઋષિઓને નમસ્કાર કરવાના જે દિવસો છે ને એને ભારતીય સંસ્કૃતિમાં ઋષિ પંચમી કહેવામાં આવે છે. એ હમણાં જ આપણે થોડા દિવસ પહેલા ગઈ, બરોબર? તો થઈ ગયો ટાઈમ. ભગવદ્ ગીતા અધ્યાય 3 અને શ્લોક 9 એમાં યજ્ઞનું પ્રકરણ અત્યારે ભગવાને શરૂ કર્યું છે. 8 શ્લોક સુધી યજ્ઞની જ વાત કરવાના કે યજ્ઞ શા માટે કરવાનો, યજ્ઞ કરવાથી માણસ કર્મથી બંધાતો નથી, જે કંઈ વાતો છે ને. અહીં અર્જુનનો પ્રશ્ન જે હતો કે કર્મ કરી તો બંધન તો આવે, તો કર્મ કરી અને બંધન ન આવે એવી કોઈ તમારી પાસે વાત હોય તો તમે મને સમજાવો. ત્યારે ભગવાન આખું યજ્ઞ પ્રકરણ અહીંયા 8 શ્લોકની અંદર શરૂ કરે છે કે 8 શ્લોકની અંદર યજ્ઞની જ વાતો અહીં સમજવાની છે આપણે, બરોબર? 8 શ્લોકની અંદર. તેથી ઋષિ રાગ દ્વેષને વશ થઈને થોડોક ઋષિ પંચમીનો આપણે વિચાર હાલતો હતો, બરોબર ને? તેમાં ઋષિ રાગ દ્વેષને વશ થઈ તે અન્યથા કોઈને ખોટી સલાહ આપતો નથી. રાગ દ્વેષમાં વશ થઈ જાય કોઈને કે ના આ મારો ભત્રીજો છે એટલે એના તરફ ભલે ખોટું કરીને આવ્યો તો મારે એના તરફ ખેંચવું જોઈએ, આવું ઋષિ કોઈ દિવસ આવું કરે જ નહીં. એમ શું કહે છે કે ઋષિ રાગ દ્વેષને વશ થઈને તે અન્યને કોઈ ખોટી સલાહ આપતા નથી. આપણે ગામડામાં ઘણી વાર હોય ને સરપંચ હોય એટલે એની પાસે ઘણા બધા સલાહ લેવા, પોતાના દીકરાએ ગુનો કર્યો હોય પણ ઓરિજિનલ જે સરપંચ હોય એ શું કરે કે ભાઈ એ તો મારા દીકરાનો જ વાંક છે, એને સજા તો થવી જ જોઈએ.
જો સાચા ખરેખર જૂના કાળના જો સરપંચ હોય તો આવું કરે કે નહીં? આજે કદાચ ખોટું કરીને દીકરો આવ્યો ને તોય ઘણીવાર બાપ એના પેલા ફેવરમાં હોય છે. એટલે ઋષિ આપને આ સમજાવે છે કે ઋષિ રાગ દ્વેષને વશ થઈ અને કોઈ દિવસ કોઈને ખોટી સલાહ આપતો નહીં. ઋષિ ચિંતનમાં માનવને બદલવાની તાકાત છે. ઋષિઓ જ્યાં જ્યાં ગયા, જે આવી રીતના મહાન આવી રીતના નર્મદાનો કિનારો હોય, તાપીનો કિનારો હોય કે આવી રીતના કોઈ પણ ક્ષેત્રમાં ગયા છે ને જ્યાં તો ત્યાં માણસને બદલાવાનો જ પ્રયત્ન કર્યો છે. ઋષિ પોતાને મંત્ર કરતા નહીં પણ મંત્ર દ્રષ્ટા ગણે છે. ઋષય મંત્ર દ્રષ્ટાર ન તું કરતાર. ઋષિ મંત્ર દ્રષ્ટા છે, કરતા નથી. એમ માનવ બુદ્ધિમાંથી નિર્માણ થયેલો વિચાર માનવને બદલે કે ન બદલે, પરંતુ ઈશ્વર સમર્પિત ઋષિની બુદ્ધિમાં ઈશ્વર કૃપાથી સ્ફુરેલો વિચાર સમગ્ર માનવને બદલી નાખે છે. આપણા મનમાં ઘણીવાર આપણે સારા હોય પણ રાગ દ્વેષ થોડો ઘણો હોય અને કોઈને જો વિચાર કહેવા જાય તો કદાચ એની બુદ્ધિમાં ઉતરે નહીં. પણ ઋષિનો જે વિચાર છે ને એનાથી માણસ બદલે છે. શા માટે? કે ઋષિને કોઈ દિવસ રાગ દ્વેષ હોતો નથી. તેથી ચાતુર્માસમાં આવતા ઉત્સવો જેવા કે જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા, માતૃદિન, ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, શ્રાદ્ધ, નવરાત્રિ માણસને નરમાંથી નારાયણ બનાવવા માટેના આ બધા ઉત્સવો છે. વાનરમાંથી નર અને નરમાંથી નારાયણ, કંકરમાંથી શંકર બનાવવા સુધીની તાકાત આ બધા ઉત્સવોની અંદર છે. પણ જો એને સમજી વિચારીને જો એનું અનુસરણ કરવામાં, શાસ્ત્રે જે કીધું છે એ પ્રમાણે જો કરવામાં આવે તો ઉત્સવ પણ ભગવાન સુધી પહોંચાડી દે છે. તેથી આપણે થોડોક એનો પણ વિચાર કરવો. આ બધી વાતો ખરી પણ કર્મના બધ્યતે જંતુ. આમ અર્જુન કહે તમારી વાત બધી બરોબર છે પણ કર્મ કરે એટલે જંતુ એટલે જીવને બંધન તો આવે, તો એ બંધન ન આવે અને કર્મ થાય એવું કોઈ તમારી પાસે જો વિચાર તત્વજ્ઞાન હોય તો તમે મને સમજાવો. તેથી ભગવાન અહીંયા યજ્ઞનું પ્રકરણ શરૂ કરે છે. એક આ યજ્ઞ એક તત્વ એવું છે કે માણસને કર્મથી બાંધતો નથી. કયું કર્મ? તો કે બહુ સરસ છે અહીં કે કીધું ને કે તેથી ચાતુર્માસમાં આવતા ઉત્સવ આપણે કહેશે. આ બધી વાતો ખરી પણ કર્મના બધ્યતે જંતુ. કર્મથી જીવ બંધાઈ જાય છે. આ વાત સિદ્ધાંતની છે. તેથી કર્મનો આગ્રહ પકડવો પણ યોગ્ય નથી. તમે મને કર્મ કરવાની જે વાત કરો છો, કર્મ કરવાથી તો બંધાઈ જાઓ અને બંધાઈ જાઓ તો હું નરકનો અધિકારી થાવ અને મારે તો સ્વર્ગ જ હોય છે. મારે તો તમારું નામ કરતાં મારે તો આવી રીતે મારું કલ્યાણ કેમાં થાય, મારું શ્રેય કેમાં થાય ને એ જ મારે જોવાનું છે. એટલે ભગવાનને અર્જુન આ કહે છે. ભગવાન એના મનની વાત બધી જાણી જાય છે. તેથી કર્મનો આગ્રહ પકડવો પણ યોગ્ય નથી. આટલા માટે ત્રીજા અધ્યાયના 9મા શ્લોક યજ્ઞાર્થા કર્મણ ન્યત્ર લોકોયમ કર્મ બંધન, આમ કરીને ભગવાને યજ્ઞ પ્રકરણ આખું શરૂ કરી દીધું છે. કર્મ એવું કરો કે જે કર્મ માણસને બાંધે નહીં, નકર કોઈ પણ કર્મ બાંધ્યા વગર રહેતું નથી. એમ કે એટલે કે યજ્ઞ સિવાયના કર્મોથી કર્મબંધન નિર્માણ થાય છે. તેથી હે અર્જુન, તું યજ્ઞને માટે કર્મ કર્યું, યજ્ઞને માટે કર્મ કર અને મુક્ત સંગ થઈને કામ કર તો તને કર્મનો ડર લાગશે નહીં, કર્મ તને બાંધી શકશે. યજ્ઞને ધ્યાનમાં રાખીને જો તું કર્મ કરીશ તો તું મુક્ત સંગ થઈ જઈશ અને કર્મ તને બાંધી શકશે નહીં. તો ભગવાને તો અહીં યજ્ઞ કરવાની વાત કરી દીધી અર્જુનને. તો યજ્ઞ શું છે એ તો અહીં ભગવાન પોતાના મુખારવિંદ યજ્ઞીય ભાવથી યજ્ઞ જો કરીશ ને તો તું કર્મની અંદર બંધાઈશ નહીં. તો યજ્ઞ એટલે હું એવું કયું કર્મ છે કે જે કર્મ કરવાથી માણસને કર્મ બાંધી શકતું નથી. એમ કે કોઈ પણ કર્મ કરે તો બંધન આવે ને આવે. તેમાં એક જ અપવાદ છે અને તે એટલે યજ્ઞાર્થ. ભગવાને પહેલો શબ્દ વાપર્યો યજ્ઞાર્થાત કર્મ. બધા જ કર્મો માણસને બાંધી નાખે છે પણ એક જ કર્મ અર્જુન એવું છે કે જે માણસને બંધનમાંથી મુક્ત કરી દે છે ને એ કર્મ એટલે યજ્ઞાર્થ કર્મ. તો યજ્ઞાર્થ કર્મ એટલે શું એ આપણે સમજી લેવું જોઈએ. નહીંતર આપણે એમ થાય કે બ્રાહ્મણોને બોલાવવાના, મંડપ બાંધવાનો, પછી યજ્ઞવેદી લાવવાની,
બધા કિંમતી વસ્તુ ઘી છે, જવ છે, એ બધું લાવવાનું અને આખો દિવસ સ્વા કરીને આપણે ઘણીવાર આ યજ્ઞ તો છે જ, એમાં કાંઈ ના નથી, પણ એની પાછળનું જે તત્વ છે ને એ ભગવાને યજ્ઞના તત્વો સમજાવ્યા છે આની અંદર, કે ખરે યજ્ઞ એ સંસ્કૃત શબ્દ છે અને એનો જો આપણે વિસ્તારથી સમજવાનો જો પ્રયત્ન કરીને તો યજ્ઞના પેટમાં ઘણી બધી વાતો, યજ્ઞની અંદર કેટલી વાતો આવે છે, બરોબર. અને યજ્ઞ કરવાથી માણસ કર્મમાં બંધાતો નથી, એ બધી જ વાતો ભગવાન અહીંયા 8 શ્લોકની અંદર અર્જુનને સમજાવવાના છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 9મા શ્લોકમાં યજ્ઞ કર્મ એ પ્રભુ કર્મને ઉદ્દેશીને છે. યજ્ઞ કર્મ એટલે શું? પ્રભુનું કામ, ભગવાનનું કામ, બરાબર. એને ઉદ્દેશીને ભગવાને યજ્ઞ કર્મનો શબ્દ વાપર્યો છે. બાકીના બધા કર્મો બંધન કરશે, પણ પ્રભુનું કર્મ, પ્રભુ માટેનું કર્મ જે એક એવું છે કે જે માણસને બંધન કરી શકતું નથી. સકામ કર્મ બંધનકારક થાય, નિષ્કામ કર્મ, પરોપકારાર્થ કર્મ અથવા પ્રત્યુપરાર્થ કરેલું કર્મ કે કૃતજ્ઞતાપૂર્વક કરેલું કર્મ શ્રેષ્ઠ છે. અને આવું નિષ્કામ કર્મયોગ જો તું કરીશ ને, યજ્ઞનો એક અર્થ છે નિષ્કામ કર્મયોગ. ભગવાને અહીંયા યજ્ઞના માધ્યમથી અર્જુનને નિષ્કામ કર્મયોગ કરવાની સલાહ આપે છે. આ વિચાર ભગવાને ગીતાના 3જા અધ્યાયના 9 થી 16 શ્લોક સુધીમાં ભગવાને 8 શ્લોકમાં યજ્ઞનું પ્રકરણ ખોલીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરોપકાર જુદો અને પ્રત્યુપકાર જુદો. એમ પરોપકાર એ જુદો ને પ્રત્યુપકાર, હું એનું કામ કરું તો મને પછી અપેક્ષા હોય કે એ મારું કામ ગમે ત્યારે કરે, બરોબર. તો અહીં કહે છે પરોપકાર એ જુદો અને પ્રત્યુપકાર પણ જુદો. કૃતજ્ઞતાપૂર્વક કરેલું કર્મ શ્રેષ્ઠ કર્મ છે. એમ ગીતાકારને યજ્ઞ પ્રકરણના 8 શ્લોકમાં કહેવાનું છે. યજ્ઞ પ્રકરણ ખૂબ જ મોટું પ્રકરણ, કારણ કે 8 શ્લોકની અંદર ભગવાન યજ્ઞ પ્રકરણ આખું ખોલે છે. 8 શ્લોકની અંદર યજ્ઞના જે તત્વો છે ને, યજ્ઞની અંદર આવેલા બધા તત્વો ભગવાન એક શ્લોકની અંદર આપણે સમજાવવાના છે. એટલે યજ્ઞ પ્રકરણ ખૂબ જ મોટું પ્રકરણ છે. અને ભગવાને અર્જુનના મનનું જે સમાધાન કરવા માટે કે ભગવાન કર્મ તો બધાને બાંધી નાખે છે, તેથી એવું કર્મ કહ્યું કે કર્મ કરી તો બંધન લાગતું નથી. તો ભગવાન યજ્ઞનું પ્રકરણ આખું ખોલે છે. શરીર, કુટુંબ એટલે કે જાતિ, સંસ્કૃતિ, આ 4 વાતો એ આપણા ઉપર જવાબદારી મૂકી દીધી છે. આપણે જન્માને એટલે 4 વાતોએ આપણા ઉપર જવાબદારી મૂકી દીધી કે સંસારમાં તારે રહેવાનું છે અને 4 પ્રકારની જવાબદારી તારે નિભાવવાની છે. કઈ? જીવની ઉપર ભગવાને જન્મ થતા 4 પ્રકારની જવાબદારી અહીંયા કઈ વાત છે? એક તો શરીર તું મોટો થા, સંભાળવાનું, 100 વર્ષ સુધી હસતું ખીલતું રહે, આરોગ્ય માટે પણ તારે અહીંયા જવાબદારી મૂકી દીધી. એ કાંઈ મારે કરવાનું, પણ તારે આવી રીતનું જીવવાનું, આવી રીતનું ખાવા, એ જે કાંઈ જવાબદારી છે ને એક શરીરની. બીજી કુટુંબની જવાબદારી જીવ ઉપર મૂકી દીધી. તારે મા બાપ છે, નાના દીકરાઓ છે, પત્નીઓ છે, આ બધું જે છે ને એની જવાબદારી. પછી જાતિ, અહીં કહે છે કે શરીર, કુટુંબ, જાતિ અને સંસ્કૃતિ, આ 4 વાતોએ આપણા ઉપર જવાબદારી મૂકી દીધી છે. તેથી જ કર્મ માણસને કરવું જોઈએ. આ 4 જવાબદારી પૂરી કરવા માટે માણસે કર્મ કરવું જોઈએ. કર્મ કર્યા વગર શરીર હાલે? શરીરને પણ જો આરોગ્યની દ્રષ્ટિએ જો સુંદર અને સ્વસ્થ અને જો આવી રીતનું નિરોગી જો બનાવવાનું હોય તો માણસે વહેલું ઉઠીને કર્મ તો કરવું જ પડે. શરીરને વિસરવું પડે, નવડાવવું, ધોડવું પડે, પછી મોઢા દ્વારા ને કંઈક ખોરાક આપવો પડે, તો શરીર ટકે ને. શરીર ટકે, કર્મ કર્યા વગર શરીર ટકવાનું નથી. એટલે બધા જ અંગોને આપણા પુષ્ટિ મળે. ભગવાને જો કેવું સરસ મજાનું શરીર બનાવ્યું. મોઢું એવું નાનકડું એવું છે, કેવું નાનકડું એવું મોઢું. અને માનો કે આપણે 80 વર્ષ જીવા, કેટલા 80 વર્ષ જીવા, અને આપણે ખાવાની શરૂઆત 5-6 વર્ષથી કરીએ. આપણે ત્યાં સુધી દૂધ ને આંતે બધું નાનું માં આપણે ખવડાવે. પણ માનો કે 5 વર્ષથી ખાવાની શરૂઆત કરી, 1 રોટલી ખાય, 2 ખાય, તેમ એમ ખાતા માણસ જ્યારે 80 વર્ષ જીવે તો રોજનું આ એવરેજ આપણે 3 કિલો બધું ગણીએ. છાશ છે, દાળ છે, ભાત છે, રોટલી છે, બધું ગણીએ એટલે રોજનું કેટલું થાય? 3 કિલો ઓછા નામે થાય. તો 1 દિવસનું 3 કિલો
એવા 30 દિવસ એટલે 30 તેરી 90 કેટલા કિલો થયું? 90 કિલો થયું. 1 મહિનાનું 90 કિલો એને 12 ગુણી નાખી એટલે વર્ષનું કે 12 નવાને 3800 એટલે 1080. કેટલું? 1080. હા, 1 વર્ષનું. અને એને 80 તમે ગુણી નાખો એટલે કેટલું થાય? એટલે શાસ્ત્રકારો કહે છે કે 360 ખાંડી. કેવું? 20 મણની 1 ખાંડી એવી 360 ખાંડી 80 વર્ષની અંદર આ નાનકડા મોઢાથી અંદર જાય છે. શું જાય છે? મોઢું કેવડું છે? નાનું ડબ્બી છે ને, એમાં ડબ્બી છે આવડી નાની. એ ડબ્બીની અંદર કેટલા આપણે બધું 50 બધું નાખી છે અંદર. 360 ખાંડી ઘેરે જઈને ગણતરી કરજો. હવે 360 ખાંડી જો અંદર શરીરમાં અનાજ જાતું હોય તો એ પચાવવાનું કામ ભગવાન જ કરે છે. બરાબર? કહેવાનો અર્થ કે આટલું ભગવાન કર્મ આપણા માટે, ભગવાન પણ રાત દિવસ જોયા વગર માણસને જીવિત રાખવા માટે અંદર બેસીને બધી જ ક્રિયાઓ કરે છે કે નથી કરતો? તેથી હે અર્જુન, માણસ કર્મ કર્યા વગર રહી શકશે ને. આગલા શ્લોકમાં કીધું કર્મ નહીં કરીને તો તારી આજીવિકા પણ હાલશે નહીં, શરીર નિર્વાહ પણ તારો થવાનો નથી. તેથી કર્મ કરે જ છૂટકો છે અને કર્મ ન કરવું એના કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. 8મા શ્લોકમાં સમજાયું. અને એટલે જ અર્જુનને પ્રશ્ન થયો, ભગવાન તમે કર્મ કરવાનું દબાણ મારા ઉપર કરો છો તો કર્મ કરું એટલે બંધન આવે, બરાબર? તો મારે બંધન જોતું નથી અને બંધનમાંથી મુક્ત થવાય એવા માટેનું કર્મ હોય તો મને સમજાવો. તેથી આ ભગવાન આ 4 વાત કહે છે કે જીવ જગતમાં જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે ભારતીય સંસ્કૃતિ જે આપણું જે તત્વજ્ઞાન છે ને એના ઉપર 4 પ્રકારની જવાબદારી જીવ ઉપર મૂકી દે છે. એક શરીર, કુટુંબ, જાતિ અને સંસ્કૃતિ. ત્યારે આ 4ની જવાબદારી કે 4 વાતો આપણા ઉપર જવાબદારી તરીકે મૂકે છે. તેથી કર્મ માણસને કરવું જ જોઈએ. બરાબર? ભગવાને જવાબદારી મૂકેલી છે. કોઈ પણ નિવૃત્તિ પ્રધાન માણસ જન્મ્યો હોય ત્યારે તેના ટાંટિયા ન હાલતા હોય, ટાંટિયા ચાલે એટલો મોટો કરે તેને માં કહે છે. માં કોને કહે? જન્મે ત્યારે તો એક વેતનું હોય, એને કાંઈ ખાવા પીવા શું છે કે ખબર જ ન હોય ને. એ તો બધાને ખબર છે કે નાનું એવું બાળકનો જન્મ થાય ત્યારે એકાદી વેચરે કોણ? માં. સંભાળે કોણ? માં. કાળજી કોણ કરે? માં. કાંઈ અગવડ આવે તો કોણ તકલીફ દૂર કરે? માં. આ બધે આને માં કહેવાય. અવાજ કર્યા વિના બાળક માટે જે ઘસાઈ જાય ને એને માનું બિરુદ આપણી ભારતીય સંસ્કૃતિ આપ્યું છે. માં શબ્દ ખૂબ જ વજનદાર છે. પણ ઘણીવાર સમાજમાં માની કિંમતો બહુ ઘણીવાર ઓછી થતી હોય છે. સંભાળે તે માં, કાળજી કરે તે માં, પંપાળે તે માં. દુઃખની અંદર કાંઈ દીકરો હોય ને એને દુઃખમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે તે માં. દીકરો બીમાર પડ્યો તો 2-3 દિવસ સુધી ઓશિકા ઉપર બેસીને પણ માં આંસુડા પાડીને મારો દીકરો વહેલા સારો થાય. આ બધા માના ગુણો છે. ને એના કરતાં શાસ્ત્ર આપણે એક ડગલું આગળ કે અવાજ કર્યા વિના જે કામ કરે ને એને માં કહેવાય. મેં તારા માટે આટલું કર્યું અને તું હાલો આવો નીકળો, એ માં ક્યારેય બોલતી. બાપ તો દંડો મારી કાઢી મૂકે. દવામાં ભણતો હોય અને સારામાં સારી બધી સગવડતા કરી દીધી, 2 ટ્યુશન રખાયો હોય, શિક્ષકને સ્કૂલમાં ભલામણ કરી હોય કે મારો દીકરો 10માં સાહેબ તમારે જે કરવું પડે કરજો, હું તમને ફી આપે. આવી બધું આખું વર્ષ કર્યું હોય, ઘેરે બધી સગવડતા. માં પણ 3 વાગે બાળકને ઉઠાડે કે બેટા તારે ઉઠવાનું, બધું જ કર્યું હોય અને નાપાસ થાય તો બાપા કહી દે કે મેં તારા માટે આટલા ટ્યુશન આટલું બધું, હા નીકળ બહાર, એમ દંડો લઈને 2 દંડા મારી પણ જે ખરાક નહીં. અને આવા મારે છે ત્યારે ઘણા છોકરાને બુદ્ધિ ઓછી હોય ને તો તાપીમાં પડીને મરી જાય છે હોતે. આવું થાય કે ન થાય? પણ માં ગમે તેટલું બાળક આવી તું કરે તો પણ માં કોઈ દી કહેતી નથી. એને જ માં કહેવાય. શું કહેવાય? માં પંપાળે, પોષણ કરે, એને બધું જે કાંઈ કરવું પડે ને એ માં કરવા માટે. તે કહે છે કે કોઈ પણ નિવૃત્તિ પ્રધાન માણસ જન્મ હોય ત્યારે તેના ટાંટિયા ન હાલતા હોય, ટાંટિયા ચાલે એટલો મોટો કરે એને માં કહેવામાં. પછી ટાંટિયા ઉપર ઊભો રહે, હાલતો થાય, ચાલતો થાય, લગ્ન થાય તો એને જ માં કહેવામાં આવે છે. માં એ બાળકને કંઈ પ્રેરણાથી મોટો કરે છે. કઈ પ્રેરણા ભાઈ? એને કોઈ અપેક્ષા નથી. બસ મારો દીકરો મોટો થાય, મારો દીકરો સંસ્કારી થાય, મારો મોટો ભણે, ખૂબ ભણે, નોકરી કરે અને સારામાં સારી આવી રીતની નોકરી કરીને સારામાં સારું કમાય. માને આ જ એક અપેક્ષા હોય છે. માને બાળકને કોઈ પ્રેરણાથી મોટો કરે. માં એ બાળકને ફેંકી ન દેતા
એનું કારણ અમુક એક જાતની સંસ્કૃતિએ આપણા ઉપર જવાબદારી મૂકી, સંસ્કૃતિએ આપણી ઉપર જવાબદારી મૂકી દીધી છે. કારણ કે આપણે જોયું ને કે શરીર, કુટુંબ, જાતિ અને સંસ્કૃતિએ આપણા ઉપર જવાબદારીઓ ઘણી બધી મૂકી છે. નહીતર કે હવે જેમ જીવડું પેટમાંથી કાઢી નાખી અથવા ગુમડું થયું હોય ને એમાંથી રસી નીકળતી ને જીવડા હોય તો ડૉક્ટરને આપણે દબાવી નથી કાઢી નાખતા. તો એમ છોકરું જન્મવું, હવે આપણે શું છે કે કાંઈ ફેંકી ગયો પણ ફેંકતી નથી. એમ શા માટે? તો કે સંસ્કૃતિએ એના ઉપર કંઈક જવાબદારીઓ બધી મૂકેલી છે. સંસ્કૃતિએ જવાબદારી મૂકી, પછી આપણી જાતિ હોય એને પણ કંઈક જવાબદારી મૂકી છે, કુટુંબ અને શરીરની ઘણી બધી જવાબદારી મૂકી. તેથી તેની બધી જ એટલે કે તેના લીધે જ બાળક નાનાનો મોટો થાય છે. નહીતર બાળક મોટો કેવી રીતે થાય ભાઈ? નકર થાય જ. માં જો આટલો લાલન પાલન વાલ ન કરે અને આટલો ભાવ અને પ્રેમ જો બાળક ઉપર ન રાખે તો કોઈ જીવડો મોટો થતો નથી. પણ મોટો થયો એનો અર્થ એવો થયો કે માએ 22-25 વર્ષ સુધી ખમ્મા મારા દીકરાને લાગ્યું તો ઘણીવાર આવી રીતે ઠેસ આવે ને બાળક જો પડી જાય તો પણ માના મોઢામાંથી આ શબ્દ નીકળે, એને જ માં કહેવાય છે. તેના જ બધા એટલે કે પણ પેઢીઓથી માનવીના લોહીમાં કેટલીક વાતો વણાઈ ગઈ છે અને તે વાતો આપણી ભારતીય સંસ્કૃતિએ વણી નાખી છે. કેટલીક વાતો એવી છે કે જે આપણા લોહીની અંદર વણાઈ ગઈ છે. તેથી ભારતીય જે સંસ્કૃતિએ, જે સંસ્કારે બાળકને નાનાનો મોટો કર્યો તે સંસ્કૃતિ ચિરંતન રહેવી જોઈએ અને ટકવી જોઈએ, લાંબા સમય સુધી રહેવી જોઈએ, ટકવી. તેથી હે અર્જુન, તેના માટે તારે કામ કરવું એ તારી ફરજ છે. તું નિવૃત્તિ ઉપર જઈશ તો પણ કામ તો તારે કરવું પડશે. કે તારે કામ તો કરવું જ પડશે. તેથી તારે સંસ્કૃતિને માટે કામ કરવું જોઈએ. તેથી શરીર, કુટુંબ, જાતિ અને સંસ્કૃતિની મોટી જવાબદારી ભગવાને તારા ઉપર રાખી દીધી છે. તેથી તારે કર્મ કરવું જ પડશે અને કર્મ કર્યા પછી પણ જો એ તારે બંધાવવું ન હોય તો એના માટે એક યજ્ઞાર્થ કીધું ને, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાતર. યજ્ઞીય ભાવથી કોઈ પણ કર્મ તું કરીશ તો તને કોઈ પ્રકારનું બંધન લાગશે નહીં. તો યજ્ઞીય ધર્મ અથવા યજ્ઞીય વાત એટલે શું છે તેનો વિચાર અહીં ભગવાને બહુ સરસ રીતે સમજાવ્યો છે. તેથી ભગવાને આ શ્લોકમાં 3જા અધ્યાયના 9મા શ્લોકમાં યજ્ઞનું પ્રકરણ આખું ખોલ્યું છે. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાઈ જાય છે. યજ્ઞ સિવાયના જે કર્મો સમાજની અંદર છે ને એમાં જો એ કર્મ કરે તો 100% એમાં એને બંધન થાય છે. યજ્ઞ પ્રકરણ અથવા યજ્ઞ કર્મ એક એવું છે કે જે માણસ બંધાતો નથી. તો યજ્ઞને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભગવાન આ વાત અર્જુનને સમજાવે છે કે યજ્ઞ કર્મથી માણસ બંધાતો નથી ને યજ્ઞ સિવાયના જે બીજા કર્મો માણસ જે કરે છે ને એમાંથી માણસને બંધન લાગે છે. તો ભગવાને 8 શ્લોકની અંદર યજ્ઞની અંદર આટલો મોટો ભાર શા માટે આપ્યો? તો યજ્ઞ એટલે પ્રભુનું કામ, યજ્ઞ એટલે ભગવાનનું કામ, યજ્ઞ એટલે તેજસ્વી અને દિવ્ય વિચારો સંસ્કૃતિએ મારા ઉપર જે મૂક્યા છે ને એ વિચારોને અંતિમ માણસ સુધી લઈ જવાનું જે કામ કરે છે ને એને યજ્ઞીય કાર્ય અથવા યજ્ઞ કહેવામાં આવે. યજ્ઞનો એક અર્થ થાય છે પ્રભુ કાર્ય, અને પ્રભુ કાર્ય કરી ત્યારે લેશ માત્રે હાથમાં પડે પણ એની અંદર સ્વાર્થ ન હોવો. આ બધી જ વાતો આ યજ્ઞના 8 શ્લોક છે. આ યજ્ઞ કરતી વખતે યજ્ઞ શબ્દથી આપણી આંખની સામે શું આવે? આ યજ્ઞ તો ભગવાને શું કહેવાય 9મા શ્લોકમાં કીધું કે યજ્ઞાર્થ માણસે કર્મ કરવું જોઈએ તો માણસને બંધન લાગતું નહીં. આજે આપણે યજ્ઞની વાત આવે, કોઈ પણ સમૂહમાં ક્યાંક બેઠા હોય ને કોઈ યજ્ઞની વાત કરે તો આપણે આમે શું આવે આપણે આમે તો કહી નાખી. યજ્ઞ શબ્દથી આપણી આંખની સામે યજ્ઞની વેદી આવે. પહેલાં કેવી સરસ મજાની યજ્ઞની કુંડ બનાવ્યું હોય, સરસ મજાના એના ઉપર આવી રીતનું બધું શું કહેવાય લીપણ બીપણ કરીને બહુ સરસ સુંદર મજાનો આમ આકર્ષે એવી રીતનો યજ્ઞનો કુંડ બનાવેલો. પહેલી આપણું, પછી હોમ હવન,
હવન અબોટિયું પહેરેલા દાઢી દીક્ષિત બ્રાહ્મણો અને યજમાનો આંખની સામે આવે એવા સ્વા સ્વા કરતા જે હોય ને એ બ્રાહ્મણો આપને દેખાય. યજ્ઞનું નામ આવે એટલે બ્રાહ્મણ તો હોય જ, અને એ યજ્ઞવેદીની અંદર સ્વા સ્વા કરીને જે મંત્રની જે આહુતિ આપીને જે ધન ધાન્ય જે હમતા હોય ને એવા બ્રાહ્મણો આવે. એટલે યજ્ઞમાં શું આવે તો આ બધી વાતો છે. તેથી કેટલાક લોકો ચાતુર્માસમાં અબોટિયું પહેરીને ફરે છે, તો કેટલાક સીવા વગેરેના પણ કપડાં પહેરે છે. પણ શા માટે? બીજા કરતાં હું કંઈક જુદો દેખાવ ને એટલા માટે. હું મારે બીજા કરતાં ધાર્મિક આધ્યાત્મિક કંઈક જુદું દેખાવાનો, બીજા કરતાં જુદું સૌ એવું દેખાવાનો જે પ્રયત્ન કરે છે. ચાતુર્માસમાં ઘણીવાર આવી રીતના ધાર્મિક પ્રસંગોની અંદર ઘણીવાર આવી રીતનું બનતું હોય. શાસ્ત્રકારો કહે છે કે ભાઈ તમારે અધ્યાત્મ ભક્તિ અથવા ધર્મનું કાર્ય જો કરવાનું, યજ્ઞીય કાર્ય કરવાનું હોય તો કપડાને મહત્વ નથી. ભગવાનને ક્યારે ખબર પડી કે મારા કરતાં અર્જુનને ખબર ક્યારે પડી કે મારા કરતાં ભગવાન તો કંઈક વિશેષ છે ભાઈ? અત્યારે તો હું આવી રીતે સમજતો હતો કે આ મારા મામાનો દીકરો, મામાનો દીકરો છે, પછી અમારો હાળો છે, અમારો ભાઈબંધ છે, અમારો મિત્ર, આવા ઘણા બધા સંબંધ અર્જુન ભગવાનને જોઈને કહેતો હતો કે આ તો હાળો છે, ખેંચો ટાટિયા એને નાવા જાય ને નદીમાં. ત્યારે કૃષ્ણ ને અર્જુન જ્યારે હરીફાઈ કરતા હોય ને ત્યારે એકાબીજા ટાટિયા ખેંચતા હતા. પણ એને ખબર આવું કાંઈ જુદું કર્યું એને, જુદું એને કાંઈ હું અર્જુન તારા કરતાં જુદો છું, તારા કરતાં વિશેષ છું, તારા કરતાં મહાન છું એવું ભગવાને અહીંયા 11મા અધ્યાય સુધી અર્જુનને બતાવવાનો પ્રયત્ન કર્યો. એ તો અર્જુને પછી જોયું કે આ તો મહાન છે, પછી એને ખબર પડી. નકર ભગવાને કાંઈ હું તારા કરતાં વિશે એના જેવા જ, બરોબર ને? કેવા ભગવાન હતા? એના જેવા જ. વાણી ફરવા જવાનું, હરવા પર ઠટ્ટા મસ્કરી જે કાંઈ કરવું, એને કાંઈ વિશેષ કર્યું? પણ આપણે તો વિશેષમાં જ માનીએ. આપણે તો અબોટિયું પહેર્યું હોય, સીવા વગેરેના કપડાં પહેર્યા હોય, ભગવો પહેર્યો હોય, દાઢી બાઢી વધી ગઈ હોય, રૂદ્રાક્ષની માળા પર અંદર રાખવાને બદલે બહાર રાખી હોય. ક્યાં હકીકતે રુદ્રાક્ષ અને તુલસીની માળા આપણા શાસ્ત્રએ ક્યારે કીધું છે કે માણસની છાતીની સાથે એનો સ્પર્શ થવો, કારણ કે રુદ્રાક્ષની અંદર એટલી બધી તાકાત છે. બરાબર? આવા જે શું કહેવાય તુલસીના પાલામાં એટલી બધી તાકાત છે ને, એ આપણા હૃદય સાથે એનો જો સ્પર્શ થાય ને તો માણસનું જીવન બદલી નાખે. એટલે ઘસાવાનું ક્યાં માળાને અંદર હોય, પણ હું બીજા કરતાં મોટો છું, બીજા કરતાં મહાન છું, બીજા કરતાં કાંઈક વિશેષ છું. તેથી આવી રીતના અબોટિયું પહેરીને સીવા વગેરે. અને આપણે પાસે કહીએ ફલાણી જગ્યાએ અમે એક મહારાજના આશ્રમમાં ગયા હતા ને, ત્યાં મહારાજ બહુ હાર. એટલે આપણે કેમ તો કે સીવા વિનાના કપડાં પહેરતા હતા. એટલે સીવા વિનાના કપડાને ભક્તિને ધર્મને અધ્યાત્મને શું લાગે ભાઈ? લાગે ખરું કાંઈ? પણ આપણે પાછું એનું મહત્વ થયું કે અમારા મહારાજે વ્રત લીધું છે કે હવે હું સીવેલ. એ તો અમુકનું સારું ભાઈ. સીવા વિના કપડાં પહેરવાની તો બહુ જ મજા આવી. ટ્રાય કરજો ધોતી પહેરીને, બહુ જ મજા આવે. એમાં તો એ આનંદ. તો એમાં તમે કાંઈ સીવા વગેરેના કપડાં પહેર્યા છે એટલે સંસારી કરતાં તમે મોટા થઈ ગયા. પણ લોકોના મગજમાં એવું છે કે આને વિચિત્ર વેશ પહેરો છે એટલે આ અમારા કરતાં મોટો છે, આ અમારા કરતાં મહાન છે, આ અમારા કરતાં કંઈક બુદ્ધિમાન છે. આવું ઘણીવાર આપણે સંસારીઓને લાગે છે. તેથી સંસારીઓએ આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ધીમે ધીમે હળવે હળવે કરવો જોઈએ. ભક્તિ કોઈનો ઠેકો નથી, ભક્તિનો કોઈ ઠેકેદાર નથી. એ તો બસ સર્વ સામાન્ય માટે ભગવાને ખુલ્લી મૂકી છે. જેની જેવી તાકાત એ પ્રમાણે સાધના કરીને બધા મારી સુધી આવી શકે છે. તેથી યજ્ઞનું પ્રકરણ એટલે પ્રભુ કાર્ય, ભગવાનનું કાર્ય. તેથી કેટલાક લોકો ચાતુર્માસમાં અબોટિયું પહેરે છે, કેટલાક સીવા વગેરેના કપડાં પહેરે છે. પણ શા માટે? તો કે બીજા કરતાં હું કંઈક જુદો છું એ દેખાડવાને માટે. હું બીજા કરતાં જુદો છું. તેથી જ ભગવાને 3જા અધ્યાયના 9મા શ્લોકથી 16મા શ્લોકમાં યજ્ઞનું પ્રકરણ ખોલ્યું છે. યજ્ઞના તત્વો ભગવાને અર્જુનને સમજાવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે, સ્વાધ્યાય યજ્ઞ યજ્ઞ ચ યત સંસિત વૃતા. અહીંયા ગીતા ખોલી દો. ગીતાની અંદર આ 4 પ્રકારના યજ્ઞનું મહત્વ ભગવાને સમજાવ્યું છે કે સમાજની અંદર 4 પ્રકારના યજ્ઞો થાય છે. કોણ કેવી રીતે યજ્ઞ કરે છે, એની ભાવના કેવી રીતે છે, એ ભાવના પ્રમાણે બધાને અલગ અલગ ફળ મળતું રહેલું છે. પણ ખાલી સ્વાહા સ્વાહ કરવું
એટલા પૂરતો યજ્ઞની મર્યાદા એ નથી, એના કરતાં પણ વિશેષ છે. અહીંયા ગીતા જ કહે છે કે દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ. કેવું કીધું છે? દ્રવ્ય એટલે ભગવાનને મળેલી જે ભગવાને આપેલી જે લોકોને સંપત્તિ છે, ધન છે, દ્રવ્ય છે, એ દ્રવ્યનો સત કાર્યની અંદર, પ્રભુ કાર્યની અંદર માણસને ઉત્સાહ સ્ફૂર્તિ આપી અને પડેલો છે, થાકેલો છે, નિષ્ક્રિય એને ઊભો કરવા માટે જે દ્રવ્ય વપરાય ને એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવે છે. દ્રવ્ય યજ્ઞની સીધી સાદી વાત, બરાબર. ભગવાનના અનેક દીકરાઓ એવા છે કે જેને મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, બધું જ કરે છે, પણ ઘણીવાર આવી તો પ્રારબ્ધ એટલું બધું એનું નબળું હોય છે ને, તો ઘણીવાર એને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, અને મુશ્કેલીને લીધે ઘણીવાર એને ઘણી બધી અગવડો ભોગવવી પડે. તો એ ભગવાનનો દીકરો છે, એ પણ મારી જે રીતે રહેવું છે, ભગવાને મને અઢળક સંપત્તિ આપી છે એમ સમજી અને ભગવાનના દીકરાને ભગવાનના દીકરા તરીકે આપવાનો જે પ્રયત્ન કરે છે ને સંપત્તિ, એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં. યજ્ઞ એટલે ભગવત કાર્ય, ભગવાન. તેથી અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ, કેટલાક ઘણા બીજું કાંઈ ન હોય, પૈસા હોય તો પૈસા આપીને સારા લોકોનું, સજ્જન લોકોનું કંઈ સારું થતું હોય તો એમાં પોતાનું દ્રવ્ય વાપરે, એ પણ એનો એક યજ્ઞ છે. અને બીજો છે અહીંયા તપરૂપી યજ્ઞ, તપસ્યા કરીને યજ્ઞ કરે. કેટલાક તો અષ્ટાંગ યોગથી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનાર પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય યજ્ઞથી યજ્ઞ કરતા રહેલા. આવા 4 પ્રકારના યજ્ઞો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવ્યા છે. આમાં તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ, દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપી યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરવાવાળા અને સ્વાધ્યાય તેમજ જ્ઞાન યજ્ઞ કરનારા કેટલાક લોકો હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની સ્વતંત્ર વ્યાખ્યા છે. આ બધી કોને આપી છે વ્યાખ્યા? દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, આ ભગવાને કરેલી વ્યાખ્યા ને ભગવાને અર્જુનને સમજાવેલી આ વ્યાખ્યા છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાની સ્વતંત્ર વ્યાખ્યા છે, એટલે કે વેદ ઉપનિષદ માન્ય એવી વ્યાખ્યાઓ છે. આપણી આજની પેઢીઓ જે યજ્ઞ માટે જે વિચારે છે તેવી વ્યાખ્યા ભગવાને આપી. ભગવાને તો વેદ ઉપનિષદે જે માન્ય કરેલી છે અને જે એની અંદર લખેલું છે એ વ્યાખ્યાની વાત અહીં ભગવાન કરે, એ યજ્ઞની વાત કરે છે. યજ્ઞ એટલે સત્કર્મ, આ સમજી લેવા જેવું. યજ્ઞનું પ્રકરણ ભગવાને ખોલ્યું છે. યજ્ઞ એટલે શું છે? સત્કર્મ. સારું કામ કરતા હોય, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એકાદું જો નાનું એક કામ કરીને તો એ આપણો યજ્ઞ છે, ભલે નાનકડો એવો. એટલે કે યજ્ઞ એટલે સત્કર્મ. યજ્ઞને માટે, પ્રભુને માટે કરેલા કર્મ બંધનકારક થતા નથી એમ ભગવાન અર્જુનને સમજાવે. ભગવાન માટે કરેલા, ભગવાનના માટે અને ભગવાનની સમાજમાં યશ, કીર્તિ અને ભગવાનનું નામ હજારો વર્ષ સુધી જગતની અંદર રહે અને એ ટકે એટલા માટે જે પ્રયત્ન કરે છે ને એને યજ્ઞ કહેવામાં. હવે આમાં ક્યાં અઘરું છે ભાઈ? ભગવાને તો પોતાની કીર્તિ, પોતાનો યશ, પોતાનો વૈભવ, પોતાની સમૃદ્ધિ, પોતાની શ્રી જે કાંઈ હતી સમાજની સામે ખુલ્લી મૂકી દીધી. હવે એ જવાબદારી કોની છે? આપણી છે. ટકાવવાની અને આગળ લઈ જવાની જવાબદારી કોની છે? તો કે ભગવાને ઊભી કરેલી જે સંસ્કૃતિ છે, ભગવાને ઊભો કરેલો જે વિચાર છે, એ વિચારો અને સંસ્કૃતિને આગળ લઈ જવાનું જે કામ કરે છે ને એને યજ્ઞ કહેવામાં આવે છે. ભલે નાનકડું એવું પણ આપણે કામ, એકાદું કામ જો કરતા હોઈશું ને તો એ આપણો યજ્ઞ છે. તેથી કહે છે કે યજ્ઞ એટલે સત્કર્મ. યજ્ઞને માટે, પ્રભુને માટે કરેલા કર્મો હે અર્જુન બંધનકારક થતા. બીજા બધા કોઈ પણ સામાજિક કામ હોય કે કોઈ પણ કામ હોય ને એ બધા માણસને ક્યાંક ને ક્યાંક તો બાંધે છે, પણ યજ્ઞીય ભાવનાથી જે કર્મ કરવામાં આવે છે તે માણસને બંધન કરતા નથી એમ ભગવાન અહીં કહે છે. આપણી આજની એટલે કે યજ્ઞ એટલે સત્કર્મ. સતને માટે, પ્રભુને માટે કરેલા કર્મો બંધનકારક થતા નથી. એટલે કે બાકીના બધા જ કર્મો બંધક. લોકો એમ કર્મ બંધન. આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને આ વાતનું, લોકો એમ કર્મ બંધન. એટલે કે ભગવત કાર્ય સિવાયના, પ્રભુ કાર્ય સિવાયના, ભગવાન કાર્ય સિવાયના જે બીજા કર્મો છે એ માણસને બંધન કરતા નથી. પણ યજ્ઞ રૂપ જે કર્મ કરે છે
એ કર્મ માણસને બંધન કરતું નથી. એનો પ્રશ્ન હતો ને એનો જવાબ ભગવાન અત્યારે આપે. લોકો એમ કર્મ બંધન કર્મ કેવી રીતે કર્યું છે, તેનો હેતુ શું હતો, આ બધું જોઈને ગીતાકાર હિસાબ જુએ છે. બધો હિસાબ તપાસે કેવા કે આને મેં માનવ તરીકે જગતની અંદર મોકલો, એ કેવા કર્મ કરીને આવ્યો છે, શા માટે કર્મ કર્યા હતા, એ કર્મની અંદર એનો સ્વાર્થ હતો કે નિસ્વાર્થ હતો. ભગવાન આ બધું તપાસી અને ભગવાન અહીંયા જીવ પાસે બધો જ હિસાબ મેળા પછી ભગવાન આપણો લે છે. તેથી કહે છે કે કર્મ કેવી રીતે કર્યું, તેનો હેતુ શું હતો, આ બધું જોઈને ગીતાકાર હિસાબ જુએ છે. આપણો બધો હિસાબ એ તપાસે. શા માટે કર્યું? ઘણી વાર આપણે થાય કે આપણા કર્મ કર્યું, પણ એની પાછળનો હેતુ શું હતો, તો કે હેતુ જો સ્વાર્થી હેતુ હોય, બરોબર ને, તો એ કર્મ ખરાબ છે. તો કર્મ માણસ ખરાબ હોય અને એનો હેતુ સારો હોય તો એ કર્મ પણ આવી રીતનું છે. તેથી કહે છે યજ્ઞ શબ્દ યજ ધાતુ ઉપરથી આવ્યો છે. યજ એટલે સંગતિકરણ, સંગતિકરણ, મૈત્રીકરણ ને દેવ પૂજા. યજ ધાતુ, યજ્ઞ શબ્દ કોના ઉપરથી આવ્યો છે, તો કે યજ ધાતુ. તો યજ ધાતુ સંસ્કૃત શબ્દ છે, એનું પૂર્ણ ગુજરાતી એવું થાય કે સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા. આ ત્રણ વાતો જેની પાસે હોય, જેના પેટની અંદર હોય, એને યજ્ઞ કહેવામાં આવે છે. સંગત, મેં જે કર્મ કર્યું એનાથી સંગ, સારો સમાજ નિર્માણ થયો, પછી સારા લોકો સાથે મૈત્રી કરી, દેવ પૂજા એટલે આપણે સ્વાહા કરી છે. આ ત્રણ વાતો જેના પેટમાં હોય ને એને શાસ્ત્રકારો યજ્ઞ કહે છે. સેવા, સંગતિકરણ અને મૈત્રીકરણ, આ યજ્ઞના પેટમાં ત્રણ તત્વો આવેલા છે એમ ભગવાને કહેવાનું. પહેલા છે સેવા, સંગતિકરણ અને મૈત્રીકરણ. આ અર્થમાં યજ ધાતુ છે, જેનાથી દેવનું પૂજન થાય તે કર્મને યજ્ઞ કહે છે. સંગતિકરણ એટલે જીવનો ભગવાન સાથેનો સંબંધ, જીવનો ભગવાન સાથેનો સંબંધ. મેં સમાજની અંદર કેટલા લોકોમાં જે શું કહેવાય ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે એ ભગવાનની નજીક જાય અથવા ભગવાનનો બને એના માટે કેટલો પ્રયત્ન કર્યો છે. જો એ પ્રયત્ન આપણો જો હોય તો એને યજ્ઞ કહેવામાં આવે છે. જે કર્મથી ભગવાન જોડે સંબંધ બંધાય, જે કર્મથી ભગવાન જોડે સંબંધ થાય તે યજ્ઞ કહેવાય. જેનાથી ભગવાનની સેવા થાય તેને યજ્ઞ કહેવાય. ભગવાનનો સંગ થાય, જેનાથી ભગવાન જોડે મૈત્રી થાય, મૈત્રી વધે એવી કૃતિ એટલે યજ્ઞ. આ અર્થમાં ગીતાકારે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાસર. મુક્ત સંગ સમાસર, યજ્ઞીય ભાવથી, યજ્ઞીય કામનાથી, યજ્ઞ વિચાર લઈ અને જે માણસ જે કર્મ છે ને એ મુક્ત થઈ જાય છે એને લોકોયમ કર્મ બંધન, એને લોકો કર્મથી બાંધી શકતા નથી. એટલે યજ્ઞ એટલે પ્રભુ કાર્ય. ઘણા બધા અર્થશાસ્ત્રકારો કીધા છે. પ્રભુના માટે પ્રભુના કર્મો કરીને પ્રભુની સેવા થાય. આપણા શાસ્ત્રકારોએ પ્રભુ સેવાને મહત્વ આપ્યું. સેવા શબ્દ કહ્યું કે પ્રભુનું સેવા કરવી એટલે હું, તો સેવામાં ત્રણ વાતો આપણા શાસ્ત્રકારો બતાવે છે. કેવી બતાવે છે તો કે વ્યક્તિગત જે માણસનો જે વિચાર છે ને એને પણ સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, કુટુંબને પણ સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તત્વને પણ સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે કેટલાક લોકો કહે છે કે પથ્થરના ભગવાનની સેવા કરવી એના કરતાં જીવતો જાગતો માણસે એની સેવા કરી તો શું વાંધો, કોઈ ના પાડતું કરો નહીં, કરવી તો જોઈ દે. પણ ઘણા લોકો હોય કે એ પથરાવાળો જે ભગવાન રાજસ્થાનમાંથી આવ્યો છે ને, શું કહેવાય, મૂર્તિકારે મૂર્તિ ઘડી છે ને હવે તમે 3 દિવસની પ્રત્યેક ડે, હવે એ ભગવાન કરતાં સમાજમાં જીવતા જાગતા ઘણા બધા ભગવાન ઘણા લોકોને આવી ગયેલી છે. દાદા પાંડુરંગ સાથી કહે છે કાંઈ વાંધો નહીં, એની સેવા કરો તો કાંઈ અમારે કાંઈ એનો વિરોધ નથી. જેની જરૂરિયાત છે એ પ્રમાણે તમને ભગવાને જો કાંઈ આપ્યું હોય ને તો તમારી ફરજ છે, તમારે એને ઉત્સાહ, સ્ફૂર્તિ, ચૈતન્ય ઊભું કરીને જગતમાં હસતો રમતો રહે એ તમારે કરવું જોઈએ. પણ તમે પાછા એમ કહો કે ભગવાનની મૂર્તિને અમે કાંઈ માનતા નથી એમ. તેથી એટલે કે સેવા કરો એમાં ખોટું નથી, તેમાં તમને ફળ મળશે.
સારા હેતુથી કરશો તો સારું પણ મળશે, અને ખરાબ હેતુથી જો કર્મ કરશો તો એ ખરાબ મળશે. તેથી જીવન ઊંચું જાય એવી રીતના કર્મ ગીતાકાર આપણે સમજાવે છે. ઉર્ધ્વ ગતિમાં આપણું જીવન જાય એમ શ્રીમદ ભગવદ. યજ્ઞમાં દેવ પૂજા થાય છે એટલે દેવની સેવા થાય છે. દેવને ગમતું કર્મ કરવાનું તેનું નામ યજ્ઞ, એનું નામ પ્રભુ કાર્ય. ભગવાનને ગમે તે કરવું એ જ શ્રેષ્ઠ વાત છે. આજના કાળને અનુકૂળ, આજના પ્રવાહને અનુકૂળ કર્મ કરો એને યજ્ઞ કહેવામાં આવતો. ભગવાને જે નિયત કરેલો જે કર્મ અને યજ્ઞ છે એ પ્રમાણે કરો તો ફાયદો. જેમને મોટાઈ જોઈએ, સન્માન જોઈએ, શાલ કે ફૂલનો હાર જોઈએ, તે લોકો કીર્તિ યશ નામ માટે કર્મો કરે છે. તેને યજ્ઞ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યો નથી. યજ્ઞમાં એક બીજી વાત છે કે સંગતિકરણ. માણસ સતત પ્રભુનું કામ કરવા લાગે એટલે નૈસર્ગિક પ્રભુ જોડે સંબંધ થાય, પ્રભુ જોડે આત્મીયતાનો સંબંધ થાય. આપણે ત્યાં સત્કર્મની વ્યાખ્યા છે, તેમાં સત્કર્મ કરનાર ભગવાનનો ભાગીદાર છે. ભગવાન જોડે બોલવામાં અને પટાવાળા જોડે બોલવામાં ફરક છે. આપણે ભગવાનનો હાથ રોટલીનો કટકો નથી મેળવવો, એટલે કે આપણે ભગવાનના હાથના રોટલીનો કટકો મેળવવો નથી. ભગવાનનો આખો હાથ જોઈ છે મારે, હું ખાલી કટકો મેળવવો નથી. ભગવાન પાસે જઈને ભગવાન સાથે શેક હેન્ડ, હાથ મિલન કરવું છે. ભગવાનના હાથ મેળવવાનું સાહસ કોણ કરી શકે? જે યજ્ઞ જેમણે કર્યા હોય તે. જે કર્મ આપણું જીવન વૈભવ સંપન્ન બનાવે તેને યજ્ઞ કહેવાય છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. બંધનના ભયથી પણ કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી. ભગવાન શું કહે છે? બંધનના ભયથી કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી. યજ્ઞ અર્થાત પ્રભુના માટે કરેલા કર્મ સિવાય અન્ય કર્મોમાં લાગેલો મનુષ્ય કર્મો દ્વારા બંધાઈ જાય. કર્મ દ્વારા કોણ બંધાય? તો કે યજ્ઞીય કાર્ય સિવાયના બીજા જે કાર્ય કરે છે તે યજ્ઞથી બંધાઈ જાય. તે ઘણી બધી વાતો છે. સમય થઈ ગયો છે, વરસાદ આવે છે, બરાબર ને? તો આપણે આવતીકાલે પણ અહીંયા જ આવશું, જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી, બરાબર ને? એટલે આવતીકાલે આવશું ત્યારે થોડીક યજ્ઞની આગળની વાતો અહીંયા ભગવાને બહુ સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો વિચાર આપણે આવતી